નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ બન્યું। વડોદરા એનડીઆરએફની વધુ 4 ટીમ ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદા જવા રવાના કરાઈ। આજે અંગારકી ચતુર્થી હોવાથી ગણેશ મંદિરોમાં ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી। વડોદરામાં નીટની પરીક્ષામાં થયેલ કૌભાંડને લઈ યુથ કોંગ્રેસ દ્વારા સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા। નકલી નોટો ઉડાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। પોલીસે 12 જેટલા કાર્યકરોની કરી અટકાયત। હવે જોઈએ વિગતવાર સમાચાર। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આજે અંગારિકા ચતુર્થીનું કેસર સ્થાન, ત્યારબાદ મંગળા આરતી કરવામાં આવી હતી। ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે અંગારક સંકટ ચતુર્થી છે। ભગવાન ગણેશની સાધના, આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે। વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારિકા ચોથના દિવસે ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રદ્ધાના સથવારે કરી બાપાના આશીર્વાદ લેવાનો પ્રયત્ન કરે છે। મંગળવારે પડતી ચતુર્થીને અંગારિકા ચોથ કહેવાય છે। સંકટથી ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવે છે। આ દિવસે ભક્તો વિવિધ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે। એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોના બધા દુઃખ દૂર થાય છે। દર મહિને પૂર્ણચંદ્ર પછી આવતી ચતુર્થીને સંકટી ચતુર્થી કહેવામાં આવે છે, જ્યારે અમાવસ્યા પછીની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે। આમ મહિનામાં 2 વાર ચતુર્થી વ્રત રાખવામાં આવે છે। અંગારકી સંકટ ચતુર્થી ગણેશ ઉપાસના માટે વિશેષ દિવસ ગણવામાં આવે છે। શ્રદ્ધાળુઓ આ દિવસે ગણેશ યાગ કરશે। એટલું જ નહીં, ગણેશ ઉપાસકો ગણપતિ, અર્થવર્ષિષ, સંકટનાશક, ગણેશ સ્ત્રોત વગેરે સ્ત્રોતોનું પઠન કરીને વિઘ્નહર્તા દેવને પ્રસન્ન કરશે। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આજે અંગારિકા ચતુર્થીનું કેસર સ્થાન, ત્યારબાદ મંગળા આરતી કરવામાં આવી હતી। ભક્તોએ દર્શન કરી અન્યતા અનુભવી હતી। આજે તારીખ 25/6/2024 મંગળવારે અંગારિકા ચોથ છે અને આ વર્ષમાં આ એક જ ચોથ આવે છે જે 21 ચોથ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। આ ચોથનું વ્રત, જપ, તપ, નિયમ, સ્વાધ્યાય આ 4 વસ્તુ મનમાં ઉતારી ભગવાન ગણેશજીની આરાધના કરો છો તો તમારું દરેક કામમાં સફળતા મળશે। તેમજ આજે આ અંગારિકા ચોથ નિમિત્તે સવારે 6:30 વાગે કેસર સ્નાન કરાયું, 8:30 વાગે આરતી થઈ, 9 વાગે મહાપૂજા કરી અને રાતના 10:28 કલાકે આપણે મહાઆરતીનું આયોજન રાખ્યું છે। એ ટાઈમ પર ચંદ્રસરનો સમય 10:28નો છે। તેમજ આ ભાવકરની ગલીમાં રાવપુરામાં આવેલા શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર લક્ષ લાભ 2 બાળકો સાથે અને એમના છોકરી સંતોષી માતા સાથે આ સપરિવાર સાથે પ્રતિમા છે અને આ ગુજરાત ખાતે આગળ નંબર 1માં આ ગણપતિ મંદિર આવે છે। તેમજ આ મંદિરમાં જે પણ ભક્ત સાચી શ્રદ્ધાથી, સાચી ભક્તિથી ગણેશજીની આરાધના કરે છે એમની મનોકામના સિદ્ધ થાય છે। કહેવાય છે કલો સૂર્ય ચંદ્ર વિનાયકો, કલયુગમાં ગણપતિ અને સૂર્યનારાયણ ભગવાન અને વિનાયક એટલે ગણપતિ તત્કાલ ફળ આપે છે। તેમજ રાતના 10:28 કલાકે મહાઆરતીમાં દરેક ભક્તોને સાથ સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો અને મહાઆરતીનો લાભ લેવો। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરણ ગલી, રાવપુરા, પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીએ સૂત્રોચ્ચાર સાથે આરએસીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આપેલ આવેદનપત્રમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ગુજરાતમાં દર વર્ષે ભાજપ પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા તાઇફાઓ કરીને પ્રચાર કરે છે, પણ સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ સુધારવામાં રસ લેતી નથી। શિક્ષકોની ઘટ વચ્ચે જુદા જુદા ઉત્સવો અને ચૂંટણીલક્ષી કામગીરીમાં સતત શિક્ષકોને વ્યસ્ત રાખી બાળકોના ભવિષ્ય સાથે આ ભ્રષ્ટ સરકાર ચેડા કરી રહી છે। ત્યારે સરકારી શાળામાં ઘટતા શિક્ષકો અને જરૂરી સુવિધાઓની પૂરી પાડવામાં આવે તેવી માંગ સાથે આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી વડોદરા ખાતે આમ આદમી પાર્ટી વડોદરાના પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટી વડોદરાના કાર્યકર્તાઓ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી।
માંગણી કરી હતી કે ગુજરાતમાં દર વર્ષે ભાજપ પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા તાઇફાઓ કરીને પ્રચાર કરે છે તે બંધ કરવામાં આવે. ખોટા ખર્ચને બદલે શહેર જિલ્લા સરકારી શાળાઓમાં ઘટતા શિક્ષકોની ભરતી કરવા તથા જરૂરી સુવિધાઓ પૂરી પાડવા તેવી માંગ આમ આદમી પાર્ટી વડોદરાએ કરી હતી. અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે બરોડાની શાળાઓ જે હવે બહુ ઓછી સંખ્યામાં રહી છે, લગભગ બધી બંધ જ કરી દેવામાં આવી છે સરકાર તરફથી, અને સરકારી શાળાઓ જે 2, 5, 10 હોય તેમાં બી જર્જરિત અવસ્થામાં શાળાઓ છે. છોકરાઓને ભણવામાં બી અત્યારે કોઈ દેખાડો કરવામાં સરકાર જે આગળ વધી રહી છે એના માટે અમે આવ્યા છીએ કે જે ગણેશ ગુણ ઉત્સવ અને પ્રવેશ ઉત્સવના નામે ખોટા ખર્ચા, ખોટા તાઇફા કરી રહી છે, તો સરકારને આવેદનપત્ર આપી અને જણાવવા માગીએ છીએ કે આવા ખોટા ખર્ચા ન કરી અને જે થોડી શાળાઓ છે જર્જરિત છે અથવા તેમાં કોઈપણ જાતનું સમારકામ કરે અને બાળક ઉપર ધ્યાન આપે. જ્યાં 2-5 ટીચરની જરૂર હોય ત્યાં 2 ટીચરો છે તો એ ટીચરોનો બી સમાવેશ કરે અને આવા ખોટા ખર્ચાને લાભ થાય એવા ખર્ચા કરી અને પોતાના તંત્ર પર ધ્યાન આપી શાળાઓમાં ધ્યાન આપે અને નાના બાળકોના ભવિષ્ય સાથે રમત ન કરે અને તેમને ભણતર સારું આપે જેથી બાળકોનું ભવિષ્ય સુધરે તેવી આશા સાથે અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા BSUP પ્રોજેક્ટ હેઠળ બનાવેલા મકાનો 12 વર્ષમાં જર્જરિત થઈ જતા તંત્રએ ખાલી કરાવવા નોટિસ આપી છે. જાંબુઆ આવાસના મકાનો માત્ર 12 વર્ષમાં જર્જરિત થયા છે ત્યારે નોટિસ આપી ખાલી કરવાનું કહેતા આ ગરીબો જશે ક્યાં? આ અંગે વિપક્ષ નેતા અમીર રાવતે જણાવ્યું હતું કે BSUP આવાસ યોજના હેઠળ ગરીબોને સારા પાકા મકાન મળે તેવી ઉત્તમ ભાવનાથી આ સ્કીમ બનાવવામાં આવી છે. તેનો વર્ક ઓર્ડર વર્ષ 2010માં આપવામાં આવ્યો છે. વર્ષ 2012થી શહેરના કારેલીબાગ, એકતાનગર અને કલ્યાણબાગના રહીશો અહીંયા લાવવામાં આવ્યા હતા. રહેવા આવ્યાના બીજા જ વર્ષે ધાબા પરથી પાણી પડતું હોવાની ફરિયાદો સામે આવી હતી. આ તમામ ફરિયાદો વચ્ચે વર્ષ 2019માં અહીંયા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. રિપોર્ટના તારણમાં ઘણા બધા મકાનો રિપેર કરવાની જરૂરત હતી, પરંતુ 5 વર્ષમાં કોર્પોરેશને પોતાની જવાબદારી પૂરી નથી કરી અને હવે અહીંના 550 મકાનો જર્જરિત હોવાથી પાલિકાએ નોટિસ આપી છે. ગરીબ લોકો હતા એટલે શહેરના કારેલીબાગ, એકતાનગર અને કલ્યાણનગરથી છેક અહીંયા જાંબુઆ, જ્યારથી શહેરમાં આવવા જવા 200 રૂપિયા થાય તેવી જગ્યાએ તેઓને મકાન ફાળવ્યા છે, જે ગાઈડલાઇનની વિરુદ્ધ છે. વધુમાં કહ્યું કે તેમ છતાં પણ તેઓ આવા જર્જરિત મકાનમાં રહે છે કારણ કે તેઓની પાસે બીજો કોઈ ઓપ્શન નથી. ત્યારે કોર્પોરેશને આપેલા 550 મકાનો તોડી નાખવાની નોટિસ આપી છે. ત્યારે અમે કોર્પોરેશનને નોટિસ સામે રજૂઆત કરી છે કે ભ્રષ્ટાચાર કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ કર્યો છે. તેઓના ખિસ્સા ભરાયા છે. રહીશો બૂમો પાડી રહ્યા છે, છતાં પણ અત્યાર સુધી ઇજારદારને કોઈ નોટિસ કે કાર્યવાહી કરવામાં આવી નથી અને હવે તે ખાલી કરાવી રિપેર કરવાની વાત કરે તે શક્ય નથી. આ ગરીબ લોકોને બેઘર કરવાનું ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારે. તેઓના ભ્રષ્ટાચારના પાપે આ મકાનોની સ્થિતિ આવી થઈ છે. ત્યારે કોર્પોરેશન પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપે અને ઇજારદાર આ મકાનો રિપેરિંગ કરાવે તેવી અમારી માંગ છે. BSUP આવાસ યોજના અંતર્ગત ગરીબોને સારા પાકા મકાન મળે એવી ઉત્તમ ભાવનાથી આ મકાનોનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. 2010માં વર્ક ઓર્ડર આપ્યો. 2012માં વિવિધ જગ્યાએથી કારેલીબાગ, એકતાનગર, કલ્યાણનગરના રહીશોને અહીંયા રિહેબિલિટેટ કરવામાં આવ્યા. રહેવા આવ્યા એના બીજા જ વર્ષથી ધાબામાંથી પાણી ગળતું હતું ને આ તમામ ફરિયાદો વચ્ચે 2019માં કોર્પોરેશને અહીંના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યા. રિપોર્ટના તારણમાં ઘણા બધા મકાન રિપેર કરવાની જરૂરત હતી, પણ 5 વર્ષમાં કોર્પોરેશને પોતાની જવાબદારી પૂરી નથી કરી અને અહીંયા લગભગ 550 મકાનમાં હવે એને જર્જરિત છે, ખાલી કરી દેવાની નોટિસ આપી છે. ગરીબ લોકો હતા છેક એકતાનગર, કલ્યાણનગર અને કારેલીબાગથી અહીંયા જાંબુઆ, જ્યાંથી શહેરમાં આવવા જવાના 200 રૂપિયા થાય એવી જગ્યાએ એમને રિહેબિલિટેટ કર્યા છે ગાઈડલાઇન્સની વિરુદ્ધ. તેમ છતાં લોકો અહીંયા રહે છે, આવા જર્જરિત મકાનમાં રહેવા મજબૂર છે કારણ કે એમની પાસે બીજું કોઈ ઠેકાણું નથી. ત્યારે હવે 550 મકાનને તોડી દેવાની જે નોટિસ આપી છે એ નોટિસની સામે અમે કોર્પોરેશનને રજૂઆત કરવા માંગીએ છીએ. ભ્રષ્ટાચાર કોર્પોરેશનના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરે કર્યો, ખિસ્સા એમના ભરાયા. રહેવા આવ્યા ત્યારથી બૂમો પાડે છે રહીશો, પણ 5 દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી, એક નોટિસ ઇજારદારને નથી આપી
અને હવે આ મકાન ખાલી કરીને રિપેર કરવાનું જો ગરીબ નાગરિકોને કહે તો એ ઇમ્પોસિબલ છે. આ લોકોને બેઘર કરી દેવાનું આ ષડયંત્ર હોય એવું લાગે છે. ત્યારે અમે ડિમાન્ડ કરીએ છીએ કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારે. એમના એન્જિનિયર્સની બેદરકારી, એમના ભ્રષ્ટાચાર, એમના પાપે આ મકાન આ રીતના બંધાયા છે. કોઈ બી આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર હોય મિનિમમ 25 વર્ષ ટકવું જોઈએ. ત્યારે આ લોકોને અત્યારે હવે બેઘર કરી દેવા જે નોટિસ આપી છે તો કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા આપે અને પોતે ઇજારદારના રિસ્ક એન્ડ કોસ્ટ પર આ મકાનો રિપેર કરાવી આપે. જી અમારા જે જાંબા હાઉસિંગ મુડાના મકાન છે ત્યાં કોર્પોરેશન તરફથી નોટિસ ચોંટાડવામાં આવી છે કે તમે 7 દિવસમાં મકાન ખાલી કરો. હવે 7 દિવસમાં મકાન કેવી રીતના ખાલી કરે? આવી રીતે સામે ચોમાસું પ્લસ આ જે રીતના મતલબમાં બનાવેલા છે એ પહેલેથી જ મતલબમાં જર્જરિત લાગતા હતા. આજે 2019માં બી મતલબમાં પહેલાં ટેસ્ટિંગ કરીને ગયા તે વખતે બી કશું કર્યું નહીં. અત્યારે ખાલી સેમ્પલ લઈને નોટિસ ચોંટાડી ગયા છે. હવે અમે 2012માં અમને આવંટન કરવામાં આવેલા કે મકાનો અહીંયા આગળ શિફ્ટ કરવાના. હવે 2012થી 2024 છે. 10 વર્ષમાં જ્યારે આરસીસી બિલ્ડિંગ ખખડી જાય તો ઝૂંપડું તો 10 થી 12 વર્ષ ચાલે છે. આજે તમે થાંભલા ઊભા કરીને ઝૂંપડું તમે ઊભું રાખો તો 10 વર્ષ તો આરામથી કાઢી કાઢે. તો આ તો આરસીસી બિલ્ડિંગ છે. તો આ કઈ રીતના ભ્રષ્ટાચાર થયો છે? અહેમદ અબ્દુલ દિવાન. વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ ખાતે સરકારી નીતિના વિરોધમાં દેખાવ કરવામાં આવ્યો હતો. દેશભરના યુવાનો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડનાર એનટીએને બેન કરવા અને નીટ પરીક્ષાનું ફરીથી આયોજન કરવાની માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવ કરવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યક્રમમાં કોંગ્રેસી અગ્રણીઓ પણ જોડાયા હતા. તે દરમિયાન અગ્રણીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવતા પોલીસ દ્વારા કાર્યકારી પ્રમુખ સહિત 12 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. અચાનક દેખાવો દરમિયાન કાર્યકરો રોડ પર આવી જતા ઉત્તેજના ફેલાઈ હતી. અત્રે નોંધનીય છે કે 24 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઊભા થયા છે. ત્યારે અગ્રણીઓ દ્વારા પેપર ફોડવા અને ચેડા કરવા માટે જેને રૂપિયા લીધા છે તેને લઈને નકલી નોટો ઉડાવી અનોખો વિરોધ કર્યો હતો. શું આજે તમે શેનું આંદોલન છે? પહેલાં તો ફક્ત જાણીતું હતું કે ગુજરાત કે પેપર ફૂટવામાં ગુજરાત સૌથી મોખરે હતું, પણ હવે કેન્દ્ર સરકાર પણ ક્યાંક ને ક્યાંક આ પેપર ફૂટવામાં આગળ આવી રહી છે. તમે જોશો કે નીટની એક્ઝામ જે ભવિષ્યમાં પ્રથમ વખત એવું છે કે જે પેપર ફૂટ્યું છે, કેન્દ્ર સરકાર માટે ખૂબ શરમજનક વાત છે. અમે માંગ કરીએ છીએ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રીના રાજીનામાની, અને જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવશે. વિદ્યાર્થીઓનું બગડી રહ્યું છે, 100% ભાવિ વિદ્યાર્થીઓનું બની રહ્યું છે કે તમે જોશો કે નીટમાં છબરડા, નેટમાં છબરડા. અમારી માંગ એ છે કે જે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે તેને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે અને તાત્કાલિક એના પર સીબીઆઈ જાંચ કરીને તેના પર જે બી આ વસ્તુમાં સંડોવાયેલા છે તેમને કડકમાં કડક પગલાં લઈને તેમના પર સજા આપવામાં આવે તેવી અમારી માંગવા છે. કાર્યક્રમ યોજ્યો છે. યુજી નીટની એક્ઝામ જે પહેલા દિવસોમાં ભારત સરકાર દ્વારા લેવામાં આવી છે એ એક્ઝામના અંદર મોટા પાયે છબરડા થયા છે, પેપર લીક થયા છે અને 35 લાખમાં પેપરો વેચાયા છે એવી માહિતી પોલીસ દ્વારા ઝારખંડ અને બિહારમાં પકડાયેલા લોકો દ્વારા જાણવામાં મળી છે. ગોધરામાં પણ પેપરો પકડાયા છે, વિદ્યાર્થીઓ પકડાયા છે અને વડોદરાના અંદરથી રોય ઓવરસીઝના પરસોત્તમ રોય પાસેથી 14 ચેકો બી મળ્યા છે. એટલે યુજી નીટની એક્ઝામમાં ક્યાં ને ક્યાં ગેરરીતિ થઈ છે, પેપર ફૂટ્યા છે, સાબિતી થઈ છે. ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલન અને આ માંગ છે કે યુજી નીટની એક્ઝામ રદ કરવામાં આવે અને આવનાર દિવસોમાં ફરીથી આ એક્ઝામ લેવામાં આવે તાકી 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે ચેડા કરવામાં આવે ના. આ અમે નકલી પૈસાઓ ઉડાવીને આ વિરોધ એવો એ રીતે કરી રહ્યા છે કે લોકોના ભવિષ્યને આ સરકારે એના એજન્ટોએ પૈસામાં વેચી દીધો છે. તો શું આ તમે પૈસાના ભૂખડા છો? યુજી નીટની એક્ઝામ એટલે લેવામાં આવે છે કે ભારત દેશના આરોગ્ય માટે જે ડૉક્ટરો ભવિષ્યમાં બનવાના હોય એ ડૉક્ટરોની એક્ઝામ યુજી નીટ માટે લેવામાં આવે છે. તો શું ભારતના આરોગ્યને પૈસામાં તોલવામાં આવી રહ્યો છે? એવા દેખાવા સાથે અમે આ વિરોધ કરી રહ્યા છીએ. 24 લાખ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપેલી, 24 લાખ વિદ્યાર્થીઓની જિંદગી ક્યાંક ને ક્યાંક ખતરામાં છે. ડભોઈ પંથકમાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો હતો. ડભોઈ પંથકમાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો હતો. વહેલી સવારથી કાળા વાદળો છવાયા હતા.
ધીમી ધારે ડભોઈ પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો. નગરના એસટી ડેપો, સરિતા ક્રોસિંગ, રાધે કોમ્પ્લેક્સ, હીરા ભાગોળ સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વરસાદ શરૂ થતાં પંથકમાં ઠંડક પ્રસરી હતી. વાવની લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હતી. ધીમી ધારે વરસાદ વરસતા રોડ રસ્તા ભીંજાયા હતા. વડોદરામાં ભાજપના કાઉન્સિલરના ભાઈને ધમકી આપી 1 કરોડની માંગ કરનાર સહિત 2 ઝડપાયા હતા. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના મોટાભાઈ સીતારામસિંહ રાજપુરોહિતને જાનથી મારી નાખવાની સાથે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાની ધમકી મળી હોવાની ઘટના બહાર આવી છે. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવતા પિસ્તોલ અને કારતૂસો સાથે ખંડણી માંગનાર સહિત 2 પકડાઈ ગયા હતા. फोन पर 1 करोड़ रुपया तैयार रखना, नहीं तो आपका पूरा काम तमाम कर दूंगा. पैसों का इंतजाम कर दो वरना खून की नदियां बहा दूंगा. घर से अर्थિયા ઉઠેગી. ધમકી આપનાર દુકાનનો પૂર્વ નોકર નીકળ્યો હતો, જ્યારે તેની સાથે પકડાયેલો રાજસ્થાનનો નામચીન હોવાનો પર્દાફાશ થયો હતો. ફરિયાદમાં સીતારામસિંહે શંકા વ્યક્ત કરી હતી કે તેમની દુકાનમાં રામનિવાસ ઉર્ફે શ્યામ બિશ્નોઈ કામ કરતો હતો. તેનું વર્તન બરાબર ન હોવાથી તેને નોકરીમાંથી છૂટો કર્યો હતો. તે તેમાંથી નારાજ હતો. તે આ પ્રકારની પ્રવૃત્તિ કરી શકે અથવા કરાવી શકે. જોકે પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન રાજસ્થાનના રામનિવાસ ઉર્ફે શ્યામ ભવરલાલ બિશ્નોઈએ નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ તેને ફરીથી નોકરીમાં રાખવાનો સીતારામસિંહે સાફ ઇનકાર કર્યો હતો, જેથી અદાવત રાખીને તેમને ફોન પર ધમકી આપીને મોટી રકમ ખંડણી પેટે મેળવવા માટે તેણે તેના મિત્ર અને રાજસ્થાનના નામચીન પ્રહલાદ ઉર્ફે પીપી બિશ્નોઈ સાથે મળી પ્લાનિંગ કર્યું હતું. પોલીસે સૌપ્રથમ રામનિવાસ ઉર્ફે શ્યામને પકડી પાડ્યો હતો. બાદમાં તેને પૂછપરછ દરમિયાન પીપીના કહેવાથી પહેલા ફોન પર ધમકી આપી હતી. બાદમાં તેઓ વડોદરામાં પંડ્યા હોટલ પાસે મળવાના હતા. પ્રહલાદ બિશ્નોઈ પિસ્તોલ રાખતો હોવાની તેને પોલીસને વિગતો જણાતા પોલીસે પંડ્યા હોટલ પાસેથી વોચ રાખીને પ્રહલાદ બિશ્નોઈને પકડી પાડ્યો હતો. તેની પાસેથી 1 પિસ્તોલ અને 6 નંગ કારતૂસ મળી આવ્યા હતા. ઝડપાયેલ પ્રહલાદ ઉર્ફે પીપી માંગીલાલ બિશ્નોઈની સામે ખૂનની કોશિશ, લૂંટ, મારામારી, ઠગાઈ તેમજ આર્મ્સ એક્ટના 10 જેટલા ગુનાઓ રાજસ્થાનના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું હતું. સીતારામજી જે છે વેપારી જે છે એ કેતેશ્વર ફરસાણ અને મીઠાઈનો વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આ ફરિયાદી આપણને ગઈકાલે આપણો સંપર્ક કરવામાં આવેલો અને એમને કોઈ અજાણ્યા નંબરથી ફોન પર ધમકી આપવામાં આવેલી કે 1 करोड़ रुपया तैयार रखना, नहीं तो आपको और आपके परिवार को नुकसान होगा. तो सामान्य રીતે પહેલા ફોનને તો એને ડિસ્કનેક્ટ કરી દીધો. ફરીથી એ જ નંબરથી ફરી વાર ફોન આવ્યો અને એમને રિસીવ કરતાં ફરી આરોપીએ એ જ પ્રકારની ધમકી આપવામાં આવેલી અને જેના લીધે આપણે આ ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલી અને ટેકનિકલ સર્વેલન્સ, એના મોબાઈલ ડેટા અને મેન્યુઅલી આપણા જે સોર્સ છે એ સોર્સના આધારથી તપાસ ચાલુ કરવામાં આવેલી. આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમો આની પાછળ લાગેલી અને આપણને જાણવા મળેલી એક લિંક મળેલી કે આ જે વેપારી છે ત્યાં નોકરી કરી ગયેલી એક વ્યક્તિ 1 વર્ષ નોકરી કરેલી અને ત્યાં એના પર એને થોડો ડાઉટ પણ જણાતો હતો. એ દિશામાં આપણે તપાસ હાથ ધરી અને આપણને કડી મળી તો વધુ સર્વેલન્સના તપાસ કરતાં 1-2 બીજા નંબરો આપણને મળી આવેલા. એમના લોકેશન આપણે તાત્કાલિક મેળવેલા અને જ્યારે એ અહીંયા નોકરી કરી ગયો છે તો વડોદરા વિસ્તારથી પણ માહિતગાર હતા અને ફરિયાદીના પરિવારથી પણ માહિતગાર હતા. તો સવારે અમારી ટીમ સમગ્ર વિસ્તારમાં આની પાછળ હતી ત્યારે જે અહીં નોકરી કરતા હતા એ રામનિવાસ
બિશ્નોઈ છે એ હાથ લાગેલો અને એની આપણે ખૂબ જ ઝીણવટની તપાસ કરતાં અન્ય વ્યક્તિઓ પણ સંપર્કમાં હોવાનું તપાસમાં બહાર આવેલું. એ વર્કઆઉટના અંતે આપણે અમારી તપાસ દરમિયાન આની પાસેથી ફોન કરાવી અને અન્ય જે ધમકી આપનારી ઇસમ જે છે એને વડોદરા ખાતે બોલાવવાની ફોન કરવામાં આવેલી અને એ વડોદરા ખાતે એના ભરોસાના વિશ્વાસમાં આવી જતાં આપણે એને પણ હસ્તગત કરી લીધેલો. તો એ બીજા જે નંબરનો આરોપી છે એ આરોપી પાસે હથિયાર પણ આપણે મળી આવ્યું છે અને એનો પૂરો ઇતિહાસ એનો અત્યાર સુધીનું જે છે કંઈ છે એ ગુજરાતમાં નથી, પરંતુ અન્ય જગ્યાએ અમે જોધપુર વગેરેમાં તપાસ કરતાં એની ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવેલી છે અને એ બાબતના ઘણા ગુના પણ દાખલ થયેલા છે. તો સત્તાવાર આપણે હજી માહિતી મેળવી છે હમણાં તો કે 10 ગુના, જેમાં 2 મર્ડર અને ખંડણી સહિતના અને મોટાભાગે આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ છે. પ્રાથમિક તબક્કે એવું જણાય છે કે આ બહુ ખંડણી બાબતે અથવા ધમકીઓ બાબતે, અપહરણ બાબતે, પૈસા ઉઘરાવવાની બાબતે આ વ્યક્તિઓ, આ ઇસમો, આ આરોપીઓ ચોક્કસપણે સંડોવાયેલા છે અને અગાઉ પણ આ ગુના કરી ચૂક્યા હોય એવું પ્રાથમિક તબક્કે આપણને જણાઈ આવે છે. વાસદ હાઈવે ઉપર અકસ્માત થતા એક તબીબે જીવ ગુમાવ્યો હતો. દિવસે ને દિવસે અકસ્માતો વધી રહ્યા છે. અકસ્માતોમાં જીવ પણ જાય છે કે ગંભીર ઈજાઓ થતી હોય છે. વાસદ હાઈવે ઉપર અકસ્માતનો બનાવ બન્યો છે, જેના એક તબીબે જીવ ગુમાવ્યો છે. એસએસજી હોસ્પિટલના 2 તબીબ વાસદ હાઈવેથી વડોદરા આવી રહ્યા હતા. તે દરમિયાન બાઇક સ્લીપ થતા જેમાં ડોક્ટર વ્રજ પટેલનું મૃત્યુ નીપજ્યું હતું અને મહિલા ડોક્ટર ડામોરને સારવાર અર્થે દાખલ કરાયા હતા. એસએસજી હોસ્પિટલ ખાતે વ્રજ પટેલના પરિવારજનો, એસએસજી હોસ્પિટલના તબીબો, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યર પણ એસએસજી ખાતે આવી પહોંચ્યા હતા. અકસ્માતમાં તબીબનું મૃત્યુ થતા મૃતકના પરિવાર તથા એસએસજીના પરિવારમાં દુઃખની લાગણી પ્રસરી હતી. ભારે વરસાદની આગાહીને પગલે જરોદ સ્થિત એનડીઆરએફ હેડક્વાર્ટર્સ ખાતેથી વિવિધ જિલ્લાઓમાં ટીમો મોકલવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં મેઘરાજા મન મૂકી વરસે તેવી શક્યતાઓ રહેલ છે, જેને લઈ તંત્ર પણ એલર્ટ થયું છે. ભારે વરસાદની સ્થિતિમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બન્યું છે અને જરોદ એનડીઆરએફની ટીમોને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મોકલવામાં આવી રહી છે, જ્યારે વધુ 4 ટીમોને ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદા જિલ્લામાં મોકલવામાં આવી છે. આ પહેલા વલસાડ, રાજકોટ અને કચ્છ જિલ્લામાં 3 ટીમો મોકલાઈ હતી. પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ લોકલ ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો હતો. એલસીબી ટીમ વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે ગવાસદ ગામની સીમમાં જીજીએસ ડબકાની પાછળ કેનાલ તરફ જવાના કાચા રસ્તા પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કટિંગ ચાલુ છે અને ત્યાં 2 4 વ્હીલર ગાડીઓ ઉભેલ છે. તેમાં આ વિદેશી દારૂનો જથ્થો ભરે છે. જે બાતમી હકીકત એલસીબી ટીમને મળતા જીજીએસ ડબકાની પાછળ કેનાલ તરફ જવાના કાચા રસ્તા નજીક આવેલ એક ખેતરના શેડા પાસે 2 સફેદ કલરની સ્વિફ્ટ ગાડીઓ ઉભેલ હતી અને ત્યાં હાજર 3, 4, 5 માણસો ખેતરના શેડા ઉપર પડેલ વિદેશી દારૂની પેટીઓ બંને ગાડીઓમાં ભરતા હતા. એલસીબીની ટીમને આ વિદેશી દારૂની પેટીઓ ભરનાર ઈસમો દૂરથી જોઈ જતા અંધારામાં જાડી ચાકરામાં છૂટા છૂટા નાસવા લાગ્યા, જેનો પીછો કરતા તેઓ પકડાયેલ નહીં. જગ્યા ઉપર ગાડીઓ પડેલ હતી. જે જગ્યાએ આવતા બંને 4 વ્હીલર ગાડીઓમાં તેમજ બાજુના ખેતરના શેડા ઉપર વિદેશી દારૂની પેટીઓ પડેલ હતી. જે તમામની ગણતરી કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત ₹8,61,600 તથા મોબાઈલ ફોન નંગ 1, રોકડ ₹5,000 તથા 2 ગાડી મળી કુલ કિંમત ₹14,67,600નો મુદ્દામાલ કબજે કરી સ્થળ ઉપરથી ભાગી ગયેલ અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વડુ પોલીસ સ્ટેશન પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે. નર્મદા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી ચૌધરીની અધ્યક્ષતામાં તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે આજના આધુનિક સમયમાં જ્યારે સોશિયલ મીડિયાનો વપરાશ વધી રહ્યો છે, ત્યારે આ સોશિયલ મીડિયાના ફાયદા તો છે, પરંતુ ઘણા નુકસાન પણ થાય છે.
ઘણીવાર કેટલાક અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરવામાં આવતી હોય છે, જેના કારણે વિસ્તારનો માહોલ બગડે છે અને શાંતિ અને સલામતી ખોરવાય છે. આવા વધી રહેલા સાયબર ક્રાઇમને રોકવા અને સોશિયલ મીડિયાથી થતા ફાયદા અને નુકસાન વિશે માહિતી આપવા માટે તિલકવાડા પોલીસ મથકે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકને લઈ આરજી ચૌધરીએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી. એનો મોબાઈલ નંબર શું છે, એ કયા ઇન્સ્ટા વાપરે છે, એનો મોબાઈલ નંબર કયા નંબરથી, એમાં ઈમેલ આઈડી કયું છે, કોઈ વસ્તુ એવી નથી કે જે મારા ધ્યાન બહાર. એને લાઇક કર્યું તો કયા લોકેશનથી લાઇક કર્યું, પિન પોઈન્ટ તમારા ઘરના લોકેશન સુધી બતાવો. એટલે કોઈના ધ્યાન ઉપર એવું હોય ને, યંગ જનરેશનને ખાસ કહું તો એ ધ્યાન રાખે કે આપણે ધંધો કરવાનો નથી થતો. લાઇક કરવા જેવી ઘણી બધી વસ્તુઓ હોય છે, એ બધી લાઇક કરજો કે શેર કરજો કોઈના હાથે. બધાને દોડીને આવવું પડે એવી વસ્તુઓ પોસ્ટ કરવાની, એવી વસ્તુઓ મૂકવાની, એનો કોઈ મતલબ રહેતો જ નથી. એટલે આગેવાનોને વિનંતી છે ખાસ તો કે જ્યારે ધાર્મિક તહેવાર છે કે બીજું કંઈ પણ છે, વારે પ્રસંગે આપણે બધા મળતા હોઈએ, ત્યારે ખાસ કરીને યંગ જનરેશનને એક જાગૃત કરવા માટે પોસ્ટરો મૂકી શકો, માઇકમાં ભાષણ આપી શકો કે ભાઈ કેવી પોસ્ટ મૂકવી, કેવી ના મૂકવી. નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આજરોજ નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ કાયદો અમલ કરવાની માંગને લઈ તથા નારી સંરક્ષણ ગૃહની નર્મદા જિલ્લામાં તત્કાલ જરૂરિયાત હોવાની માંગને લઈ નર્મદા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટ સાથે બાર એસોસિએશનના તમામ વકીલશ્રી ઉપસ્થિત રહ્યા હતા તથા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલ કરો તેમજ વકીલો પર અત્યાચારો બંધ કરો તેવા સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા તથા નર્મદા જિલ્લાને 27 વર્ષ પૂર્ણ થયા હોય છતાં પણ આજ દિન સુધી નારી સંરક્ષણ ગૃહ ઉપલબ્ધ કરવામાં આવેલ નથી, જેને લઈને મહિલાઓને ભરૂચ ખાતે લઈ જવામાં આવે છે તથા ટ્રાવેલિંગ દરમિયાન જવાબદારી પોલીસ તથા સમાજ સુરક્ષા ખાતું જવાબદારી મોટા ખર્ચે ઉપાડી રહ્યા છે. ત્યારે મહિલાઓની સુરક્ષા તથા નિરાધાર સ્ત્રીઓનું રક્ષણ તથા તેઓના પ્રશ્નો ધ્યાને લઈ નર્મદામાં તત્કાલ ધોરણે સંરક્ષણ ગૃહ સ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરી હતી. વકીલો ઉપર અવારનવાર થતી હિંસા તથા ઘાતક હુમલાઓને ધ્યાનમાં રાખી આવેદનપત્ર અપાયું હતું. ભૂતકાળમાં પણ ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લાના વકીલ મંડળો પર ઘણી અનિચ્છનીય ઘટનાઓ બની છે, તો તેના પર રોક લાગવાના હેતુથી તથા વકીલ મંડળની સુરક્ષાને ધ્યાને લઈ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આજ તારીખ 25/6/2024ના રોજ આખા ગુજરાતભરના વકીલ મિત્રો એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે આ રીતના કલેક્ટર સાહેબને, તાલુકા કક્ષાએ પ્રાંત સાહેબને કે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને વકીલોની જે જરૂરિયાત છે હાલના સમયમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તેના માટે માંગણી કરવાની છે. ગુજરાતભરના વકીલો ઉપર આજના સમયમાં અત્યારે હાલમાં જોઈએ તો જામનગર, ભાવનગર, ઘણી જગ્યાએ અમરેલી, આપણે સાઉથ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ વકીલો ઉપર ઘણા હુમલા થયેલા છે અને એ હુમલાઓની સામે રક્ષણ મેળવવા માટે થઈને આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી રહ્યા છે અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમારી આ જે માંગણી છે તે માંગણી અમારી આપ જરૂરિયાત જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં અમારી માંગણીને આપ અવાજ આપો, એ ઉદ્દેશ્ય સાથે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. વંદના ભટ્ટ, પ્રમુખ નર્મદા જિલ્લા બાર એસોસિએશન. વડોદરા એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી 2 મહિલાઓને પીસીબી પોલીસે ઝડપી પાડી દારૂની 276 બોટલો કબજે કરી છે. સયાજગંજ સેન્ટ્રલ એસટી ડેપોમાં ગરબડાથી આવેલી બસમાં 2 મહિલાઓ વિદેશી દારૂ લઈને આવતી હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી, જેથી પીસીબી પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા ગરબાડા નસવાડીથી બસમાંથી બ્લુ અને કોફી કલરનું ગાઉન પહેરેલી 2 મહિલાઓ ઉતરતા તેઓની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે ચેક કરતા વિદેશી દારૂની 276 બોટલ કિંમત ₹27,600ની મળી આવી હતી, જેથી પોલીસે સુમીબેન વીરાભાઈ ખરાડ તથા નૈનાબેન રૂપાલભાઈ ખરાડને સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે દારૂ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસે આરોપીઓ પાસેથી દારૂની 276 બોટલ, એક મોબાઈલ ફોન, રોકડ 380 મળી કુલ રૂપિયા કટ. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમગ્ર ગુજરાત રાજ્યમાં વકીલ મંડળો દ્વારા સંયુક્ત રીતે સરકારશ્રીને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બાબતનો કાયદો બનાવવા માટે આવેદનપત્ર આપવાનો હોય, જે અંતર્ગત આજરોજ છોટાઉદેપુર જિલ્લા બાર એસોસિએશન દ્વારા જિલ્લા ન્યાયાલય ખાતેથી ધારાશાસ્ત્રીઓ રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બાબતે કાયદો બનાવવા અંગે રજૂઆત કરવામાં આવેલ હતી. આ પ્રસંગે છોટાઉદેપુર બાર એસોસિએશનના હોદ્દેદારો તેમજ બાર એસોસિએશનના વકીલો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ પૂરા ગુજરાતની અંદર ગુજરાત એડવોકેટ એસોસિએશનના સભ્યોનું એક સંગઠને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું છે. જે મુજબ આખા સંગઠનની માંગણી છે કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે. તાજેતરની અંદર ભાવનગર, અમરેલી અને અમદાવાદ ઘણી જગ્યાએ એડવોકેટો ઉપર હુમલાના બનાવો બનેલા છે. એમની હત્યાઓ પણ થયેલી છે. એમના માતા પિતાની પણ હત્યાઓ થયાના બનાવો છે. એમના સભ્યોને ધમકીઓ આપવામાં આવે છે ઘરના. આવા સંજોગોમાં જ્યારે વકીલ આલમ ન્યાય માટે કોર્ટોની અંદર અસીલો માટે લડતું હોય તો એ નિશ્ચિત છે કે તેમની ઉપર એક પક્ષ અદાવત રાખતો હોય છે અને અવારનવાર હુમલા કરતા હોય. એટલે એમની આ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપણે સાંભળ્યું પણ છે અને જોયું પણ છે કે દિલ્હી જેવા આપણા રાજધાનીની અંદર પણ કોર્ટોની અંદર હુમલાઓ થયેલા છે. અને એ જોતા અમારી એવી માંગણી છે કે આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આવે, વકીલોને સુરક્ષા પૂરી પાડવામાં આવે, એમના ફેમિલીની સુરક્ષા પૂરી પાડવામાં આવે, નિર્ભય રીતે એ અદાલતોમાં અસીલો માટે લડતા રહે અને એમને એક પ્રોટેક્શન હેઠળ ન્યાયની પ્રક્રિયાની અંદર ભાગ લેતા રહે અને નિર્ભય રીતે પોતાના અસીલોના કેસ લડતા રહે. આપણે સાંભળ્યું હશે ને જોયું હશે ને ભૂતકાળની અંદર પણ આખા દેશને આઝાદ કરવામાં પણ વકીલોની મુખ્ય ભૂમિકા રહેલી છે. અને કાયદાઓના ગઠનથી લઈ કોર્ટોની અંદર અસીલો માટે લડતા વકીલોને જોયા છે. તો એ જ વકીલોની જો સલામતી ના હોય તો એ અસીલોને ન્યાય કેવી રીતે અપાઈ શકશે? એટલે અમારી એવી માંગણી છે સરકાર છે કે તરત જ આ વિધાનસભાની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે અને અમોને અમારા વકીલની આખા વકીલ મંડળ છે એને એના ફેમિલીને સુરક્ષા મળી રહે અને નિર્ભય રીતે કામ કરી શકે તે માટે આ કાયદો પસાર કરે. MS મકરાણી, એડવોકેટ છોટાઉદેપુર. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ બન્યું. વડોદરા NDRFની વધુ 4 ટીમ ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદા જવા રવાના કરાઈ. આજે અંગારકી ચતુર્થી હોવાથી ગણેશ મંદિરોમાં ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી. વડોદરામાં નીટની પરીક્ષામાં થયેલ કૌભાંડને લઈ યુથ કોંગ્રેસ દ્વારા સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા. નકલી નોટો ઉડાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. પોલીસે 12 જેટલા કાર્યકરોની કરી અટકાયત. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.